સિંગરપોરમાં 19 વર્ષીય શિક્ષિકા આપઘાત મામલે પાટીદાર સમાજના આગેવાનો મેદાને પાટીદાર સમાજના અગ્રણી મથુર સવાણી, સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયા અને ખોડલધામ ટ્રસ્ટના મંત્રી ભરત વસોયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો। સિંગરપોરમાં 19 વર્ષીય શિક્ષિકા આપઘાતનો મામલો પાટીદાર સમાજના આગેવાનો અને મેદાને પાટીદાર સમાજના અગ્રણી મથુર સવાણી અને સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરિયા અને ખોડલધામ ટ્રસ્ટના મંત્રી ભરત વસોયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો। મહિલાઓની સલામતી માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરે છે। આ ઘટનામાં સંડોવાયેલા તત્વોને સખત સજાઓ થાય અને આ કૃત્ય કરનાર લોકોમાં એક ભય ઉભો કરવો તે ખૂબ જ જરૂરી છે। વિસ્તારમાં આવા તત્વો દ્વારા અવારનવાર આ પ્રકારની ઘટનાઓ અનેક દીકરીઓ સાથે અનેક સમાજમાં બનતી હોય છે। સરકાર સખ્ત કાર્યવાહી કરે તેવી સમગ્ર સમાજની લાગણી અને માંગણી છે। 19 વર્ષની દીકરીએ આત્મહત્યા કરી છે અને આત્મહત્યા કરવાનું કારણ એને અસામાજિક છોકરો એમની પાસે બિનવ્યાવહારિક માંગણી, બિનવ્યાવહારિક આર્થિક માંગણી અને એ દીકરીના પપ્પા આ છોકરાના પપ્પાને મળવા જાય છે તો એમની પણ ધમકી। આ ક્યાંયથી વ્યાજબી નથી। સખતમાં સખત આને સજા થવી જોઈએ એ માટે મુખ્યમંત્રીને, ગૃહમંત્રી હસભાઈને અને પોલીસ કમિશનર સુરતને અમે પત્ર લખ્યો છે। આવી રીતે સમાજના અનેક આગેવાનોએ પત્રો લખ્યા છે। સારા માનવ સમાજમાં, ગુજરાતના 7 કરોડ લોકોમાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને એ ગુજરાતમાં ક્યાંયથી વ્યાજબી નથી। સરકાર જ્યારે આવી ઘટના બની છે ત્યારે ખૂબ કડકાઈથી કામ લે છે। આમાં એવી કડકાઈથી કામ લે કે આવી હિંમત ન કોઈ કરે અને આવી હિંમત કરનાર વ્યક્તિ અને મોટી સજા મળે આ પ્રકારનું લાગણી વ્યક્ત કરવા માટે અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ગુજરાત સલામત છે અને સલામત રહેવું જોઈએ। સર, કઈ રીતની ઘટનાને જોઈ રહ્યા છે? કેટલી ગંભીર બાબત? એક ગંભીર બાબત છે, ગંભીર બાબત છે। 19 વર્ષની શિક્ષિકા દીકરી અને એ શિક્ષિકા એક સામાન્ય દીકરીને મુકાબલે જોઈએ તો આ તો શિક્ષિકા દીકરી છે અને એમને ઘણો ત્રાસ આપ્યો હશે ત્યારે એને આ પગલું ભર્યું હશે, એટલે ગંભીર ઘટના છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।